बाबा रामदेव जी महाराज की जय। श्री नकलंगनाथ की जय। अजमल घर अवतार की जय। श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पते भगवान द्वारकाधीश रामदेवजी महाराजनी दिव्य कथाમાં નેતલદેના પ્રાગટ્યની કથા અહીંથી શરૂઆત થાય. નેતલદે કોણ હતા? સંતો અને મહાપુરુષોના મત અનુસાર પરમાત્મા અવતાર ધારણ કરે તો એની આદિ માયાને પણ સાથે લઈને આવે છે. એના તમામ અંશો જુદી જુદી જગ્યાએ અવતાર ધારણ કરી આખર બધા એક મળી ધર્મની સ્થાપના કરે છે. એક વખત ભગવાન રામ અને જાનકીજી શાંત વાતાવરણ છે, મંદ મંદ સુગંધ પવન વાય છે. અયોધ્યામાં સરયુના કિનારા ઉપર બેસી અને જાનકીજી થોડાક પ્રશ્ન પૂછે છે ભગવાન રામને. એમાં એક પ્રશ્ન કહે છે કે મહારાજ, તમે જે ધર્મ માટે અવતાર ધારણ કરો છો વારંવાર, ક્યારેક રામ બનો, ક્યારેક કૃષ્ણ બનો, ક્યારેક કપિલ બનો, ક્યારેક વામન બનો, તો આ સનાતન ધર્મ એટલે શું? આપ જરા મને વિસ્તારથી કહો, મારા મનમાં સંદેહ છે. કલ્પવૃક્ષની છાયામાં બેઠી હો અને મને કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય તો આપ મારા પર અનુગ્રહ કરો. ભગવાન રામ મંદ મંદ હસ્યા છે. દેવી, આપ ધીરજ રાખો, તમને હું બધું બતાવીશ, પણ અત્યારે તમારું મન ઉદ્વેગ પામેલું છે અને ઉદ્વેગ પામેલા મનથી કોઈ દિવસ જ્ઞાન ઠેરાતું નથી. ચંચલ મન જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણા ભીતરમાં જ્ઞાન ટકતું નથી, પ્રવાહની જેમ ચાલી જાય છે. એટલા જ માટે આપણા જ્યોતિષકારોએ શાસ્ત્રોમાં એક ઉદ્વેગ ચોઘડિયું આપ્યું છે. એ ઉદ્વેગ ચોઘડિયામાં તમે કોઈ કામ કરો તો મનમાં ઉદ્વેગ, કામ થઈ જાય પણ ઉદ્વેગ થયા કરે, સંતોષ ન થાય. ઉલઝન પામેલા મનથી તમે બોધ ગ્રહણ કરો. એનું પ્રસિદ્ધ કથા છે શ્રીમદ મહાભારતમાં. ભગવાન વેદવ્યાસજી જ્યારે પાંડુનો વંશ, જ્યારે એ કુળનો વંશ જ્યારે નાશ પામવાની તૈયારી હતી, એ વખતે ભગવાન વેદવ્યાસજી પુત્રદાન દેવા માટે, મહાભારતની કથા છે, એ વખતે આવે તો જે ઉપદેશ છે, જે બોધ છે, દેતી વખતે એક નારીએ આંખે પાટા બાંધ્યા તો એનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ બન્યો. એક ભગવાનનું ભજન કરતા કરતા વ્યાસજીની પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો તો એના વિદુર બન્યા. એક મનમાં સંકોચ વાળા હતા તો એના પાંડુ બન્યા. આખા શરીરમાં પાંડુનો રોગ થયો, પ્રસિદ્ધ કથા. ઉદ્વેગ પામેલા મનથી તમે ઉપદેશ ગ્રહણ કરો, ઉપદેશ લીધા પછી ભીતરમાં ઉદ્વેગ થયા કરે, મનને તૃપ્તિ ન થાય, મનને શાંતિ ન મળે.
ભગવાન રામ આવી રીતે જાનકીજીને સમજાવે, છતાંય જાનકીજી કહે છે, નહીં પ્રભુ, આપ મને જરા નિશાની તો આપો, આપ અત્યારે ન કહો તો કોઈ બાત નહીં, જબ આપકો સમય મિલે તબ કહેના, પણ મને જરાક ઈશારો તો કરો. ભગવાન રામ જાનકીજીને કહે છે, દેવી સમય આવે તમને કહીશ. બોલે, નહીં, મને જરા નિશાની આપો. અને ભગવાન રાઘવના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, એવા તમે રે એ થાશો રે રાણી વૃક્ષમણી, અન લક્ષ્મણ લેશે યાદવ કુળયવ તાર રે એ એવા તમે રે થાશો રે રાણી વૃક્ષમણી, અન લક્ષ્મણ લેશે યાદ અમેરે થાશુ રે દ્વારિકાનો રાજિયા, એવા અમેરે થાશુ રે દ્વારિકાનો રાજિયા, અને તે દીરે કરશું વડા ધર્મની વાત રે તેરી કરશું વડા ધર્મની વાત રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા, એવા સીતાજી વીરના બાંધવા, અન કહો ને મને વડા ધર્મની વાત રે મન કહો ને મને વડા ધર્મની વાત રે અંતરના પડદારે સ્વામી અળગા કરો, એવા અંતરના પડદારે સ્વામી અળગા કરો, એ હું સૌ તમારા ઘરડા કેરી નાર રે એ સૌ તમારા ઘરડા કેરી નાર રે એ એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા, એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા. તમે નમ્રતા તો જુઓ, જાનકીજીની ખોળો પાથરીને કહે છે, હું તમારા ઘરની નાર છું, મને કંઈક આપો. આપણી મારી પર આટલી નમ્રતા આવી જાય, સદગુરુ અને મહાપુરુષ આપણને બેઠા હોય ત્યાં આપણને આપી દે છે, લે બાપ જા સુખી થાય. નિર્મળતા જેનામાં પ્રદાન થાય. જાનકીજીએ ઉતાવળ ન કરી, ભગવાને પડદો રાખ્યો, કીધું ચોખ્ખું, અંતરના પડદાને દૂર કરો. અને જ્યાં પડદો હોય ને પ્રીત નો હોય, ને પ્રીત હોય ને પડદો ન હોય. રામાયણની વાત છે. ઈશારો કરી દીધો, તમે રૂક્ષ્મણી બનશો, હું કૃષ્ણ બનીશ.
સદગુરુ દુર્વાસા ઋષિ આવશે. દુર્વાસા ઋષિની પાસે બેસી મહામંત્રનો જાપ કરતા કરતા આપણે ઈ પદને પામશું. અત્યારે તમે ધીરજ રાખો. પછી તો જાનકીજીએ જપ શરૂ કર્યા કે કારે હવે હું રૂક્ષ્મણી બનું, કારે લક્ષ્મણ યદુકુળમાં જાય ને કારે હવે તમે કૃષ્ણ બનો. બસ હવે આ સમય ક્યારે આવે? અને ધીરે ધીરે ભગવાન રામ પણ બીજા જન્મની વાલપા યદુવંશમાં અવતાર ધારણ કરે. રૂક્ષ્મણી વિદર્ભ દેશના રાજાને ત્યાં રૂક્ષ્મણીનું પ્રાગટ્ય થાય અને રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણના વિવાહ થાય. માધુપુર ઘેડમાં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને લઈ દ્વારકામાં આવે. સોનાની દ્વારકાનું નિર્માણ થાય અને એક દિવસ સદગુરુ દુર્વાસા ઋષિ ગોમતીના કિનારે આવે. ભગવાન કૃષ્ણને ખબર પડે ભગવાન યદુવંશના સમૂહ સાથે પોતાની અષ્ટપટરાણીઓની સાથે દુર્વાસા ઋષિને લેવા માટે સમુદ્રના કિનારા પર પહોંચે. દુર્વાસા ઋષિ પરીક્ષા કરે છે દાંપત્ય જીવનની. જતી અને સતી બે માણસ કેમ છે? લાય બેને ટકોરા મારું. કદાચ ભાઈનું મન હોય બહેનનું ન હોય, બહેનનું હોય તો ભાઈનું ન હોય. સદગુરુ દ્વારા, મેં પહેલાં કહ્યું, સદગુરુ દ્વારા, સંત દ્વારા સાધનાના માર્ગમાં ત્રીજું વિઘ્ન આવશે. મને તમને ગંગા સતી પાનબાઈ પણ કહે છે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. અમુક જગ્યાએ અમુક વસ્તુ જ ખપે, નહીં તો નથી ખપતી. સતી તોરલ કહે છે જાડેજાને, જ્યાં ત્યાં કહેવાતું નથી, કોઈને દેવાતું નથી, અને દીધા પછી જીરવી એકાતું નથી. અજર પિયાલા છે, અજર પિયાલા કોઈ સુરાનર જીલે નહીં કાયરનું કામ, સંતો બતાવે છે. અને પીધા પછી પ્રગટ ખેલે. અજર પિયાલો કોઈ સુરાનર પીવે અને પીધા પછી પ્રગટ ખેલે. પ્રગટ એટલે નજર સામે ખેલે, નહીં તો સીભડું ફાટે એમ ફાટી જાય. કે અજરાજરિયા ન જાય સંતો ભાઈ અજરા કાંઈ જરિયા ન જાય જરિયા ભાઈ ધીરે ધીરે, મજરા મજરા, હળવે હળવે, જોઈ જોઈ પગલા માંડતી વખતે એક પગ મૂક્યા પછી બીજો પગલાનો વિચાર કરવો. બહુ કઠિન માર્ગ છે. બતાવે છે પ્રહલાદ નું ભજન છે આ. કલયુગ કાંટા કેરીવા સંતો ભાઈ કલ જુગ કાય કાંટા કેરીવા જુગ કાંટા કોઈ બહેનોને રક્તદાન કરવું હોય તો કાર્યાલય ચાલુ છે, તો કોઈ માતાઓને રક્તદાન કરવું હોય તો જઈ શકે છે.
આમાં ધીરે રે એ ધીરે રે તમે ભાઈ પાવ ધરો જે આમાં ધીરે રે એ ધીરે રે તમે ધીરે ધીરે ઉતાવળા સો બાવરા અને ધીરા સો ગંભીર. ધરપત રાખ્યું આપણી દેશી ભાષામાં કે ધૈર્ય ધારણ કરવું, ઉતાવળ ન કરવી. ઉતાવળથી કદાચ અતરાઈ જાય. આ તો અગમ વસ્તુ, અ વત્તા ગમ, જેની કોઈ ગમ ન પડે, આપણને ગતિ ન પડે, આપણી બુદ્ધિ કામ ન કરે, આ એ વસ્તુ છે એને કહે છે અગમ. અને અગમ વસ્તુ પામી લીધા પછી બુદ્ધિ દોડતી હોય બંધ થઈ જાય છે, વિચારો શાંત થઈ જાય. હળવે હળવે ધીરે ધીરે મધરા 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 મધરા. મારે નહોતો પીવો ને મને પાયો રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા. એ તો એકવાર ચખાડે, જેમ માં મધની માલપા કડવી દવા ઘૂંટી અને પેલા મધની આંગળી લગાડે ઓઠે. બાળક લાલચમાં આવી જાય કે માં મને મીઠી દવા પાશે. એ મધની લાલચમાં, ગળી દવાના લાલચમાં ગુરુ કડવો પિયાલો પાઈ દે. લાલચમાં લાલચ. અને એ તો આપણને ખબર હોય, નાના હોય ત્યારે બાળા ગોળી પાતા હતી, આ જાડી થોભીને વલપમ રડે, માં ગોઠણ કરીને દબાવી રાખે ને પછી નો આમ થવા દે, નો આમ પકડી રાખે, ગડગડ ગડગડ બોલે તે પછી ઉતારે છૂટક્યો. આમનો મોઢું આમ થવા દે ને પકડી જ રાખે આમનું. એ ઉતારી જાય તારે માં મોઢું મૂકે. અને એક વાર કડવો પિયાલો પી જાય, કડવો ભગત થયા લખે છે ભજનની વાલ પર. રામ રસ એસો હે મેરે ભાઈ જો નર પીએ હો અમર હો જાય. પણ ક્યારે? મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. એક વાર જો કડવા પીવે સબસે મીઠા હોય રામ રસ એસો હે ભાઈ જો કોઈ પીવે અમારો. રામ રસ એસો હે મેરે ભાઈ જો કોઈ પીવે. મારો કહેવાનો સૂર એ છે કે ધીરે ધીરે મધરા મધરા, ઉતાવળ ન કરવી, બહુ ધ્યાન રાખવું. મેં કદાચ દ્રષ્ટાંત તમને આપ્યું હોય તો ના આપ્યું હોય તો તમને હું કહી દઉં કે એક કીડી એક ઝાડ ઉપર ચડતી હતી, આંબાના વૃક્ષ ઉપર કીડી ચડતી હતી અને થોડીક જગ્યાએ જાય ને પાછી પડે, વળી પાછી ચડવાનું ચાલુ કરે, વળી પાછી પડે. એમાં બાજુમાંથી મકોડો નીકળ્યો અને મકોડાએ કીડીને કહ્યું કે તું આ કારે પોગીશ, આ આમને ચડી ઉતરી કરે, અમારી જેમ દોડવા માંડ. કીડીએ કહ્યું છે કે ના, મને પરમાત્માએ જે ઝીણા ઝીણા પગ આપ્યા છે ને, હું મારી મેળાએ ચડતી જાય છે. બહુ મકોડો વારી ઘણીએ પાછો વાળીને કે તું આ કારે પોગીશ, તને ક્યાં હાલતા આવડે, તને ક્યાં બેસતા આવડે, તને ક્યાં કાંઈ આવડે, તને ક્યાં કોઈ કાંઈ બતાવ્યું. એમ કીડીને વારી ઘણીએ કાન ભંભેરણી કરે અને કીડી તટસ્થ રહી કે ના, મારે જાવું તો છે.
આ માર્ગ જે છે એ માર્ગ છે તો હાસો, મારા ગુરુએ બતાવ્યો એ માર્ગ કંઈ ખોટો તો છે નહીં. એટલે કીડીએ કહ્યું બોલે તારે ઉતાવળ હોય તો તું જા, બોલે તું કારે પોગે, બોલે આ આંબા ને કેરી આવશે ને તારે હું પોગી જાય, જા ફળ લાગશે તારે. એમ ચડતા રહ્યો, ધીરે ધીરે આગળ વધો. ભલે મકોડા જેવા કીધા કરે, ચડે ને પડે, ચડે ને પડે. હા એ તો ક્યારેક પડીએ તે બાળકને હાલતા શીખવાડે તો માં ડગડગ ડગડગ કરે, પણ આમ 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 હાથ રાખીને એમ કે આય બેટા ડગડગ ડગડગ, પણ માં પડવા નહીં દે. પડું પડું થાય ત્યાં માં ઝીલી લે. બસ એમ પડવા નહીં દે સંત અને સદગુરુ, ઝીલી લે. હાલે રાખો, હળવે હળવે ડગલું ધીરે 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 ધીરે, મજરા મજરા, પોગાય ઠીક, ન પોગાય કાંઈ નહીં. આપણે એ માર્ગે ચડી તો ગયા છીએ, આજ નહીં તો કાલ આપણો મુકામ આવશે, આપણી મંજિલ આવશે. આગળ જતા બોર્ડ આવે છે કે ભાઈ તમે અહીંથી સાધના અહીંથી તમારી સાધનાનો માર્ગ પૂરો થાય છે. એક વ્યક્તિ અટકી ગયો, ભલે હવે તો શું કરવું, માર્ગ તો કાંઈ છે નહીં. એમાં એક સંત મળ્યા કે ભાઈ કેમ, બોલે બાબુ અહીંથી માર્ગ અટકી ગયો, હવે જાવું તા કે બોર્ડની વાહે ફરીને જો આધ્યાત્મિક યાત્રા અહીંથી શરૂ થાય છે એમ લખ્યું હતું, તું જો તો ખરા પાછળથી. પાછલા ભાગમાં લખ્યું કે અહીંથી યાત્રા શરૂ થાય. પહેલાં એક જિલ્લાની હદ પૂરી થઈ ગઈ હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની હદ પૂરી થઈ ગઈ તો પાછી વાહે લખ્યું હોય રાજકોટ જિલ્લાની હદ ચાલુ થાય છે, વાહે લખ્યું જ હોય. આપણે આગલું બોર્ડ જોઈને પછી વાહેલું ન વાંચીએ. એમ સાધનાના પથ ઉપર આગળ વધો ધીરે ધીરે. સંત દ્વારા પરીક્ષા થાય દાંપત્ય જીવનની, જતી અને સતી બે માણસ, મન એક હોય, કર્મ એક હોય, વાણી એક હોય, વચન એક હોય, શરીરના ખોળિયા જ ખાલી જુદા, એને કહે છે સતી અને જતી. અને એનો પ્રભાવ પડે છે. અલખના અંજવાળે કે સદગુરુના સાનિધ્યમાં બેઠા પછી બે માણસની વાલપા ફેર પડી જાય છે. અમે નજરે જોયું છે. પછી એ વ્યક્તિ એના ઘરના તુકારો નહીં કરે. બે માણસ પછી તમે કહે, કારણ કે પતિ પત્નીના સંબંધો પૂરા થઈ જાય છે અલખના અંજવાળે બેઠા પછી જતી અને સતી થઈ જાય, પછી જોડ મટી જાય ને સજોડ બની જાય છે. સજોડ એટલે સમજણ બે નામ આવી ગઈ. એને સવારામ બાપા કહે છે, જોડે સજોડે જેનર જાગ્યા, મન મેવાશે ને મારી, ગત ગોરા ને અલખની કાજે, જેણે નીમ લિયા નિજારી. સજોડ પણ આવી જાય. અને એમાંય કોઈ હરિગુરુ સંતનો ટકોરો લાગી જાય, તપાસ કરે. એ ભાઈ પ્રજાપતિ અમારા ગામનો ઠાકરસિંહ કુંભાર જ્યારે માટલા ઘડતો, અને માટલા ઘડે ને તો એ વખતે હું લોટ માગવા જતો તો સાંકડા ઉપરથી માટલું ઉતારી અને પછી એ માટલા ભેગા થાય ને એને ટીપે. ટીપતી વખતે આપણને એમ લાગે કે આ માટલું ભાંગી જાય, પણ ટીપતી વખતે ધ્યાન રાખે માટલું ભાંગે નહીં, હેઠે ગોળીઓ પાણો રાખીને લાગ રાખે. એમ સદગુરુ બાપ આપણને ટીપે પણ બીજા હાથે લાગ રાખે, એને તૂટવા ન દે. સંતો ટીપે ખરા પણ લાગ રાખે. અને ટીપા અને માટલાનો ઘાટ ઘડાઈ જાય, અને માટલાનો ઘાટ ઘડાઈ ગયા પછી એને નિભાડામાં મૂકે. નિભાડામાં મૂક્યા પછી ટકોરો મારે. અને તમે માતાઓ, તમને બધાને ખબર છે, તમે માટલું લેવા જાઓ પહેલાં ટકોરો મારો, રણકાર થાય ને એ માટલામાં પાણી ટાઢું થાય, બાકી તો ફહકાઈ જાય. નિભાડામાં હોય તોય ફાટી જાય, પાકી ગયેલા હોય તોય ફાટી જાય, તળી પડી જાય. એટલે બહુ શાંતિ રાખવી, ધીરજથી. સંત દ્વારા પરીક્ષા થાય સાધનાના માર્ગમાં. ત્રીજું વિઘ્ન છે. પહેલું વિઘ્ન કોઈ આપણો નિયમ તોડાવશે, બીજું વિઘ્ન આપણો આહાર ઉપરથી પરીક્ષા થાય. તમે કેવું ખાવ છો, કેવું બેહો છો, જેવો તમારો આહાર એવો વિહાર તમારો થાય. તમે જેવું ખાવ એવા તમારા વિચાર આવે. તમે ડુંગળી ખાધી હોય તો ડુંગળીનો જ ઉડકાર આવે આખો દિવસ. આહાર ઉપરથી વિહાર થાય. એટલે જૈન સાધુ સાધ્વીજી મહારાજ આહાર શુદ્ધ રાખે, બધું ભેગું કરીને ખાય. સાધ્વીજી મહારાજ ઓરવા નીકળે, ભિક્ષા ઓરવાથી. જેનું નિયમ પાકું થયું, જેનો આહાર શુદ્ધ થયો, એનું પછી દાંપત્ય જીવનમાં કોઈ સંત દ્વારા પરીક્ષા થાય. અને ચોથું વિઘ્ન આવશે
અષ્ટ સિદ્ધિ નવ નિધિ માર્ગમાં આવશે, તમારે જોતી હોય સંપત્તિ આવશે. હનુમાન ચાલીસામાં બતાવે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કદાતા અસવરદી નહીં જાનકી માતા. હનુમાનજી મહારાજ જાનકીજીને મળવા માટે ગયા તો આખો હોનાનો ડુંગરો આવ્યો, આખો હોનાનો. હનુમાનજી મહારાજે માથે પગ દઈને નીકળી ગયા કે જો હોનું લેવા રહીશ ને તો લક્ષ્મી ભક્તિ મને મળશે ને. સીધા ચલાંગ લગાવી દીધી. મારી પાસે સિદ્ધિ આવશે. તમે સાધના કરતા કરતા તમારી પાસે એવા કાર્ય થવા મળશે. જો તમે સિદ્ધિમાં ફસાણા, ચમત્કારમાં ફસાણા, અંધશ્રદ્ધામાં ફસાણા, ખોટા વેમમાં ફસાણા, તો તમારી મૂળ જે સાધના, મૂળ જે જગ્યાએ પોગવાનું છે ત્યાં તમે પોગશો નહીં અને તમે સાધનાની માલપા, એ સિદ્ધિની માલપા રહ્યા ફર્યા રહેશો. ત્યાં સમય પૂરો થઈ જાય. સિદ્ધિ બધાને મળે. તમે તપસ્યા કરો તો તમને નહીં મળે, એમ તપસ્યા કરી તમને નહીં મળે. એ તો તમારું મહેનતાણું. તમે જે દેવની ઉપાસના કરો, મેલડી માની કરો, ખોડિયાર માની કરો, ઉમૈયા માની કરો, રામાપીરની કરો કે ભગવાન શિવની કરો કે કોઈ પણ દેવતાની, કાળ ભૈરવની કરો, શનિદેવની, સાંઈ બાબાની, કોઈ પણની ઉપાસના તમે કરો, એ ઉપાસનાનું ફળ તમને સિદ્ધિ આપી દીધી, બસ વાત પૂરી થઈ ગઈ. તમે એનું કામ કર્યું, એને તમને પૈસા, એને તમે દાડી, તમને મજૂરી, તમારે જે જોતું હતું એ તમને આપી દીધું, વાત પૂરી, સંબંધ પૂરા થઈ ગયા. પછી કાંઈ લેવા દેવા હોતું નથી. પણ આ જે વસ્તુ છે એ તો અખંડ વસ્તુ છે. એમાં સિદ્ધિ નહીં મળે. હા, તમારા કામ થાય, તમે ધારો એ કામ કરો. સંતો અને મહાત્માઓની પાસે, મહાપુરુષોની પાસે, નરસિંહ મહેતાની પાસે શું હતું? છતાંય બાપનું હરાદ કર્યું, કેવું કર્યું. સાધુ સંતોની પાસે છે શું? એની પાસે એક જ ધન છે, હરિનામ કીર્તન, ભગવાનના નામનું સ્મરણ. અને એ સ્મરણથી જ એની પ્રાપ્તિ થાય છે. આપણે મૂળ જે તત્વને પામવું છે તો વછાડ આવા વિઘ્ન આવશે. ભગવાન કૃષ્ણને આવું વિઘ્ન આવ્યું. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ દુર્વાસાને લેવા માટે આવ્યા. દુર્વાસા ઋષિ વિચાર કર્યો કે લાઈન દ્વારકાનો રાજા બન્યો છે, અષ્ટપટરાણી છે, આ બે માણસના વિચાર કેવા છે જરાક જાણું. એટલે ભગવાન કૃષ્ણને કહે છે કે હું દ્વારકા તારા રાજભવનમાં આવું તો ખરો, પણ એક કામ કર, આ રથના ઘોડા છે એ રથના ઘોડાઓને તું છોડી નાખ અને તું તારા ઘરના રથમાં જૂતો અને હું રથમાં બેહું અને તમે બે માણા રથ ખેંચીને મને લઈ જાઓ તો આવું, નહીં તો નથી આવવું. જા. વિચાર કરો કેટલું માતમ હશે સંતનું અને ગુરુનું. એ વખતે કેટલું મર્યાદા હશે ગુરુપદની. ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીની સામું જોઈને કીધું, દેવી તૈયાર થાવ. માતાજીનું મન નહોતું, મોઢું બગડ્યું જરાક. પરાણે મને કમને રથમાં જૂત્યા, પણ પછી આડા ઓલે ચાલ ચાલે, ઘડી કામ વાલે ને ઘડી કામ વાલે ને ઘડી કામ વાલે ને ઘડી કામ વાલે. ભગવાન કૃષ્ણ કહે છે રૂક્ષ્મણીને, દેવી બરાબર સીધા હાલો. આ ગુરુ છે ને એ બહુ ખતરનાક ગુરુ છે. આવેશ અવતાર છે, રુદ્ર અવતાર છે. આખી દ્વારકાને, હોનાની દ્વારકા છે, એને નાશ કરી દેશે. ધ્યાન રાખો, દેવીને તો શ્રાપ આપશે. રૂક્ષ્મણી માતાએ આડાઅવળું જોયું, બહુ ધ્યાન દીધું નહીં. આનો જવાબ હમણાં આપું કથા. દુર્વાસા ઋષિ બે માણસની વાત, મનમાં જે વાત થાય ને એ સદગુરુ જાણી જાય. એ ભાઈ જોજો બરાબર, બહુ સમજવા જેવી કથા છે, એકદમ ઝીણી નજરથી જોજો. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ મનોમન વાતો કરે છે. ભગવાન કૃષ્ણ સમજાવે છે કે દેવી રહેવા દો, આડાવળી ચાલ ન કરો, આપને કદાચ શ્રાપ દઈ દેશે, આપણી દ્વારકા નષ્ટ પામશે. રૂક્ષ્મણીએ કીધું, ભાડા આવે આવા તો કેટલા આવ્યા કરે. આવો ગુરુ હોય, અમને રથમાં જોડે
એમાં ભગવાને દુર્વાસા ઋષિ સાબુક લઈ અને ભગવાન કૃષ્ણના વાહામાં ફટ લઈને ફટકારી, સીધો હાલે. એક સાબુક માતાજીને મારી અને માતાજીનું મગજ ફાટ્યો. કે આ તમારા ગુરુ છે, મારા ગુરુ નથી. તમારા ગુરુ હોય ને તો તમે એકલા ઢહડીને લઈ જાઓ, મારે શું આમાં? ભગવાન કૃષ્ણ વારંવાર સમજાવે છતાં વાંકી ટેડી ચાલ ચાલે. અને એમાં દુર્વાસા ઋષિ રથમાંથી નીચે ઉતરી અને રૂક્ષ્મણીને કહે છે કે હે દેવી, તમે તમારા ગુરુ ઉપર સંદેહ કર્યો, તમે તમારા સંત ઉપર સંદેહ કર્યો, તમે ગુરુનો દ્રોહ કર્યો, તો જાઓ, વાંકી ટેડી ચાલ ચાલો છો એટલે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારા શરીરમાં રક્તપિત્તનો રોગ થાય. અને તમે ભાળો આંખ્યું હોવા છતાંય તમે અંધ માણસની જેમ હાલો છો, તો જાઓ, તમને બીજો શ્રાપ આપું છું કે તમારો બીજો જન્મ નેતલદે તરીકે થશે અને તમે અંધ બનશો ને તમને કોઈ અપનાવશે નહીં. આખી જિંદગી તમારા કર્મનું ફળ ભોગવજો. રૂક્ષ્મણીને પસ્તાવો થયો, સદગુરુનો દ્રોહ, સંતનો અપરાધ. પગે લાગ્યા રૂક્ષ્મણી, ક્ષમા કરો બાપજી, આપ તો દયાળુ છો, સંત હૃદય નવ નિત સમાના. વળી દુર્વાસાએ માથા ઉપર હાથ મૂકીને કહ્યું છે, દેવી ચિંતા ન કરો. બોલે મારો ઉદ્ધાર ક્યારે થાય એ તો કહો, મારે કેટલા ઘડી સુધી આમનામ રહેવાનું, રીબાવાનું? અને એ જ વખતે દુર્વાસા ઋષિ કહે છે કે મરુધરાની માલપા અજમલજી મહારાજને ત્યાં ભગવાન કૃષ્ણ રામદેવ બનશે અને રામદેવ અને તમારા લગ્ન થાય, તમને હથેવાળે પરણવા માટે ઉમરકોટની માલપા આવશે અને માંડવાની માલપા તમારા માતા પિતા તમારો હાથ પકડી અને કૃષ્ણના હાથમાં દેશે. તે દિવસે તમારી કંચન જેવી કાયા થશે. જાઓ. ઘણી વખત શ્રાપ ઈ વરદાન બની જાય અને વરદાન ઈ શ્રાપ થઈ જાય છે ભાઈ. માતાજીએ હા પાડી દીધી, ભલે તમારી આજ્ઞા શિરોમાન્ય. આ એક ભગવાનની લીલા હોય છે આ બધી. તો એ જ રૂક્ષ્મણી બીજા જન્મની માલ પર નેતલદે બન્યા છે. એક કથા એવી બતાવે, એક કથા એવી બતાવે, દેવી પુરાણની માલ પર વાત આવે છે કે ઉમરકોટના રાજા દલપતસિંહજી સોઢા એની અટક છે અને એને સંતાન નથી. એક દિવસ એના સદગુરુની પાસે જઈને કહે છે કે બાપજી, મારે સંતાન નથી, તો આપ કઈ મને માર્ગ દેખાડો. તો એના ગુરુએ કહ્યું છે કે નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસના કર, માં હિંગળાજની પ્રાર્થના કર, અને હિંગળાજની ઉપાસના કર્યા પછી માં હિંગળાજ તારા ઉપર પ્રસન્ન થાય તો તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. ગુરુના આદેશ પ્રમાણે દલપતસિંહ સોઢાએ માં હિંગળાજની ઉપાસના કરી છે. નવરાત્રિ, અત્યારે નવરાત્રિ ચાલે છે. 4 પ્રકારની નવરાત્રિ છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ, કાર્તક મહિનાની નવરાત્રિ, ભાદરવા મહિનાની નવરાત્રિ. આ નોરતા ચાલે છે અત્યારે ચૈત્ર મહિનાના. અને એટલા માટે જ હું તમને કોઈને મળવાનું ના પાડી હતી, કારણ કે મારે આખો દિવસ સાંજે જઈને 11 વાગ્યા પછી એકટાણું કરું. આખો દિવસ કંઈ લઉં નહીં એટલે કોઈને મળતો નહોતો. એટલે બધાને એમ થયું કે બાપુએ કેમ મળવાનું બંધ કરી દીધું, કેમ મળતા નથી. પણ થોડું મારું અનુષ્ઠાન હાલતું હોય, મારું કર્મ થોડું મળવાનું તો છે જ આપણે, પણ આવો સમય પાછો વયો જાય. આપણે તો બધા ભેગા જ છીએ, પણ આવો યોગ જે હોય એ યોગ પાછો મળતો નથી. એટલે આપ ક્ષમા કરજો, કોઈ એવું ન રાખતા કે બાપુ અમને મળ્યા નહીં, આમ છે ને તેમ છે. નવરાત્રિનો બહુ મોટો મહિમા છે. આપણે ત્યાં પણ નવરાત્રિ ઉજવાય છે, પણ ખરેખર નવરાત્રિ કેમ ઉજવણી થાય એની કથા રામદેવ કથામાં બતાવે. પહેલા દિવસે કુંવારિકાને નોતરીઓ આપવાનું, રાંદલમાંની ગોવણી કરે એમ તિલક કરી અને બોલાવવાની, આપણા ઘરે લાવવાની. ઘરે લાવ્યા પછી એને બાજોઠ ઉપર કે પાટલા ઉપર બેહારી એના ચરણ પખાળવાના. સાંજના સમયે એને ભોજન કરાવવાનું, નખથી તે શિખા સુધી અને શણગાર કરવાનો. રાત્રિના 12 વાગ્યા સુધી એની સામે બેસવાનું. એના જે હલનચલન થાય, એની જ્યાં નજર પડે
આપણા ઉપર ક્યાં એની નજર પડે છે, આપણા ઘરમાં ક્યાં નજર પડે છે. આપણે કહેવાનું નહીં કે તું આ ઘરમાં જા ને આ ઘરમાં જો, એની મેળા એ રમતી હોય. પહેલા દિવસે આવી એક દીકરી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે 3, એમ 9 દિવસ પૂરા થાય એટલે 9 દુર્ગાઓ આપણા આંગણાની માલપા, આપણા ઘરમાં 9મા નોરતે 9 દીકરીઓને નખથી શિખા સુધી શણગારવાની, અને પછી એને 10મા નોરતે એને વિદાય આપવાની. જેમ આપણે ગરબો મૂકવા જઈએ દહરાંદી, અને વિદાય આપતી વખતે બહુ બહુ ઝીણી નજરથી તમે જુઓ આ કાર્ય કરો તો 9 દિવસ પૂરા થાય ત્યાં માતાજીનો પ્રભાવ તમારા ઘરમાં પડે ને પડે. જો નીતિ નિયમથી કરો તો. હવે આપણે તો ગરીબી મૂકી હોય, ક્યાંય આપણે ક્યાંય બધા ગરબા ઘૂમવા જતા હોય, ક્યાંય નીકળે નક્કી જ નહીં. એ ગરબા નથી, એ તો મનોરંજન છે. માતાજીની પાસે બેહી એની સાધના કરવી, એની તપસ્યા કરવી. પ્રથમ ચેલ પુત્રી, દ્વિતીય ચંદ્રઘંટા, દેવી પુરાણની વાલ્પા બતાવ્યા. આહા, મહામાયાનું. કુમારકા દેવી, ચંદ્રઘંટા દેવી, ઉમૈયા દેવી, મહામાયા, મહાકાલી, મહાભૈરવી. તમે દીકરીને સામે બેસાડી અને અમારા ભગવતી બાપુ થયા મઢડામાં, તમને કદાચ ખબર હોય, શિહોર તાલુકાનું મઢડા ગામ, અને મઢડામાં ભગવતી બાપુ થયા. એ ભગવતી બાપુ એકલી છોકરીઓ આરે જ રમે, એકલી નાની નાની છોકરીઓ, કોઈ બીજું નહીં. ગમે ત્યારે તમે જાઓ તો 7, 8, 10, 15 દીકરીઓ એના આશ્રમમાં રમતી હોય. દેવી ઉપાસના, શણગાર સજાવે ને બધું, ચોકલેટો ના અંતે. હમણાં તો એને હમણાં કંઈક કર્યું હતું, અહીં સુરતમાંથી લગભગ નહીં તો 2000 તો ડ્રેસ લઈ ગયા. 2000 ગામડે ગામડે જઈને છોડ્યું નાની નાની છોકરીને બધાને. તમારી ભાળતા તમે, તમારી દીકરી હોય ને તમારી ભાળતા તમે દીકરીને સામે આંખ કાઢો ને તો તમને એમ કહી ઘરે જા, આને કાંઈ કહેતો નહીં. તમારી દીકરી હોય તોય એને કાંઈ કહેવાય નહીં. એની ગાદી ઉપર બેસી જાય, એના ગાડલા ઉપર બેસી જાય, 4-5 આજુબાજુનું બાપુને બાજુમાં રમતી હોય. દેવી ઉપાસના, જે દેવી ઉપાસના કરનારા મહાપુરુષો છે એ જીવતી કુંવારકા દેવીને માને છે. એટલે જ આપણે સાધુ સંતોની યારે, કોઈ મહાપુરુષોની યારે કોઈ માતાઓ રહેતી હોય તો આપણે નિંદા કરીએ છીએ, પણ એ કયા અર્થમાં રાખતા હોય આપણને શું ખબર. એ દેવી પ્રકૃતિ છે. એની સામે તમે બેસો ને તમને એ આખો જવાબ આપે. તમે ધારો એ કામ કરીએ. કોઈ માડી તું તો પહેલા રે નોરતે પ્રગટ થયા, માડી તું તો પહેલા રે નોરતે પ્રગટ થયા, માડી તું તો બીજા નોરતે આવ્યા બાજોઠ ઉપર રે મસરાળી મોગલ ભલે રે ઓઢો રે માડી તે ભેળી, માડી તું તો બીજા નોરતે આવી બાજો ઢોરે માડી તે ભેળ્યું, માડી તારા ભેળિયામાં ઉજડું મારો આવી રે મોગલમાં લે રે ઓઢો રે માડી તમે મૂળ જે નવરાત્રિની પૂજા છે, બસ સોઢા રાજા એમાં
જગદંબા હિંગળાજની ઉપાસના કરી છે. હિંગળાજ કુમારકા દેવી છે. રામદેવજી મહારાજના કુળદેવી હિંગળાજ છે. સોઢા રાજાના કુળદેવી હિંગળાજ છે. બધાના કુળદેવી હોય, દરેકને કુળગોર હોય, કુળ ગુરુ હોય, કુળદેવી હોય, કુળ ઈષ્ટ દેવતા હોય, બધાને હોય. કુળની પરંપરા અનુસાર ઘણા લોકો માને છે ને ઘણા નથી માનતા. માને તો ઠીક, ન માને તો મુબારક બાકી હોય. અને માં વગર હાલતું જ નથી. સાંભળી લેજો, માં વગર કોઈને હાલતું નથી. માં ઈ માં. પછી મૂર્તિમાં બેઠી હોય ઈ માં હોય તોય ભલે, જનેતા હોય તોય ભલે, માં ઈ માં. બીજા બધા વગડાના વાહ. માં ઈ માં. માં વગર કોઈ વસ્તુ હાલતી જ નથી. આખા આપણા દેહની માલપા જવો તો ઘણા એમ કહે કે અમે સ્ત્રીને અડાતું નહીં, સ્ત્રીના મોઢા ન જોવાય, સ્ત્રીને આખા રખાય. કોણે કીધું આ બધું? સ્ત્રીનું મોઢું ન જોવાય તો જન્મો તાર ક્યાં ગયો છો? અવળું ફરી જવાય ને તરત. બાયુના મોઢા નહીં જોવાના, બાયુને અહીં અડાય ને સ્ત્રીને અહીં જવાય ને. નારે ના બાપ, બધે જવાય. એ આપણી આંગળીયું જોવા, આંગળીયું છે આંગળી, નારી જાતિ થઈ. આંગળી એટલે શું થયું? નારી જાતિ. અંગૂઠો લે બે ભેગા છે, કરી નોખા લે, એટલે કર એટલે પાડ નોખા લે. સાતી વાહો, સાતી એટલે સ્ત્રી, નારી વાહો એટલે પુરુષ, પાડી નોખા લે. કોણી ખંભો, પાડ નોખા લે. આંખ નારી, ડોળો પાડ નોખા લે, ડોળો એટલે નર. જીભ નારી, દાંત કરી નોખા. ઘૂંટી ગોઠણ કરી નોખા લે. આખા શરીરને, આખા જગતની મારી પર તમે જ્યાં જુઓ ને, શબ્દ અને સુરતા, જતી અને સતી, નર અને નારી, શિવ અને શક્તિ, બધા ભેગા છે, ક્યાંય અલગ છે જ નહીં. માની ઉપાસના તો માં વગર હાલતું જ નથી કોઈને. એમ થાય નથી માનવા વાળા એ દવાખાને જાય તો એમ કે ડોક્ટરને એમ કે મારે શક્તિ નથી. પણ તું ક્યાં માને છો શક્તિની? તારે શું જરૂર છે? હમણાં શક્તિના બાટલા ચડાવો ને. એટલે તમે ક્યાં માનો છો? તમારે શક્તિના બાટલા ઉલેવ ચડાવવો જોઈએ. તમે માનતા જ નથી, પછી ક્યાં વાત? અને માં જ્યાં સુધી આહરાળ ન થાય ને બાપ, ત્યાં સુધી બધું નકામું. માં હોળ કળાએ થઈ જાય. આહા. અને હોળ કળાએ થઈને આંકલો આપી દે, બસ વાત પૂરી. તમામ વિઘન દૂર થઈ જાય. જન્યતા માં એ અખિલ બ્રહ્માંડની માં છે, જગદંબા છે. મોઢે બોલું માં, ત્યાં મને હાસાય, નાનપણ હાભરે. હવે બધી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. અને કવિ બોટાદકર થયા. બોટાદમાં એક કવિ થયા, એ લખે છે બધું મળશે પણ માં નહીં મળે. વેસાતું બધું મળે. અત્યારે તમામ વસ્તુ પૈસાથી મળે પણ માં નહીં મળે વેસાતી. અને કદાચ માં વેસાતી અત્યારે મળી જાય પણ માનો પ્રેમ નહીં મળે, માતૃત્વ નહીં મળે, માનું ધાવણ નહીં મળે વેસાતું. કદાચ માં વેસાતી મળી જાય પણ માનો પ્રેમ, માનું હેત, માનો ભાવ, માનું જે માતૃત્વ છે એ વેચાતું નહીં મળે. ક્યાંય પૈસા દેતા નહીં મળે. મળે કોઈને? કરોડો રૂપિયા લઈને બજારમાં તમે જાઓ અને તમે એમ કહો કે અમને 100 ગ્રામ માનું ધાવણ આપો, મળે ક્યાંય? એ ભાઈ મળે? કરોડો રૂપિયાના માલિક હોય તો ન મળે ક્યાંય. એમ કવિ બોટાદકર કહે છે, એ મીઠા મધુરા મીઠા મેહુલા, મીઠા મધુરા મીઠા મેહુલા, એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડે. એથી મીઠી છે મોરી માત રે જનની,
જોડ સખી નહીં મળે રેલો. એ જીરે જનની ની જોડ સખી નહીં જડે. એ જીરે જનની ની જોડ સખી નહીં મળે રેલો. અમીની ભરેલી જેની આંખડી રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ. અમીની ભરેલી જેની આંખડી રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ. એના હૈયામાં કંઈક એને કોડ રે જનની એની જોડે સખી નહીં જડે લોલ. એના હૈયામાં કંઈક એને ગોડ રે જનની જોડ સખી નહીં મળે રે લોલ. જનની એની જોડે સખી નહીં જડે લોલ. જનની જોડ સખી નહીં મળે રે લોલ. તારા બાલુડા થોડાક આઘેરા જાય તો એને આંકલો કરીને પાછા વાળજે માં. હે માં, હે જગદંબા, અન તારો ખોળો ખૂંદવા માટે અમને બાળક બનાવ્યો ને કાગડા. ઈ ખોળો ખૂંદવા માટે માં, એ તો માં. પછી જનેતા હોય કે કુળદેવ એકવાર માની પાસે બેહી અને ખોળો પાથરીને આહુડા પાડે, માને પુકાર કરીને કહે કે હે માં, હે જગદંબા, હે ખોડિયાર, હે માં મેરડી, કોઈ પણ હોય, 66 જોગણીમાંથી કોઈ પણ દેવી હોય, માની કરુણા ભરી મમતા, માં કરુણા વાળી હોય, માં કઠોર ન હોય કોઈ દી, અને કઠોર હોય એ કોઈ દી માં ન હોય. માની આંખ તો કરુણા ભરી છે, માની આંખમાં કરુણા ભરી હોય. ગમે એવો દીકરો કપાતર હોય, ગમે એવો દીકરો ભલે ઘરમાં કાઢી મૂકતો હોય, મારતો હોય, ગાળો દેતો હોય, પણ તોય માં લાકડી લઈને બીજા દી એના ઘરે જાહે. ના પાડે તોય જાહે. તું ના પાડ બાપ, અમે તને કેમ કહી અમારા ઘરે ન આવતો એમ, મેં તને જન્મ દીધો. માં એ માં છે. એટલે જ આપણા સંતો અને મહાપુરુષો કહે છે કે માતા પિતાને દેવ સમાન માનજો. બસ કથા સાંભળ્યા પછી જીવનમાં એક સંકલ્પ કરજો. બાપ દીકરો બોલતા ન હોય, મા દીકરો બોલતા ન હોય તો કથા સાંભળ્યા પછી એક સંકલ્પ કરી લેજો કે આજથી મારી માને બોલાવવાની શરૂ કરી દેવી. બસ કથા જીવનમાં ઉતરી ગઈ. બસ બાપ દીકરો બોલતા થઈ જાય, મા દીકરો બોલતા થઈ જાય, હાહુઓ બોલતા થઈ જાય, ભાઈ ભાઈ બોલતા થઈ જાય, બેન ભાઈ બોલતા થઈ જાય. આ કથા મોટું કામ કરે છે. એક આપણામાં સંકલ્પ થઈ જાય, આપણું જીવન સુધરી જાય. ઘણા એવા છે મા દીકરા બોલતા નથી, મરી જાય ત્યાં સુધી નથી બોલતા. છોકરો એવો, અને આપણે કઈ માની ભૂલ છે. બાપ વૃદ્ધ અવસ્થા આવે પછી દરેક માનો જીવ એવો થઈ જાય છે. ગઢપણ આવે એટલે બાળક જેવું જીવન થઈ જાય. ઈ બોલે આપણને ન પણ ગમતું હોય પણ ગમાડવું પડે. આપણી માં છે, આપણને જન્મ દેનો, આ જગતની માલપા લાવનાર ઈ છે. અત્યારના છોકરા તો માને એમ કે તે અમારી હાટું શું કર્યું. એ જાવા દે, મરી જાવ કે તાપીમાં પડ્યું, તે શું કર્યું એમ કે. આને એક છોકરા એની માને કીધું કે માં તે અમારી હાટું શું કર્યું, તે અમને શું આપ્યું. માએ કીધું બેટા મેં તને કાંઈ આપ્યું નથી, મેં તારી હાટું કાંઈ કર્યું નથી, પણ મેં કર્યું એટલું તું કરી શકીશ. બોલે કાંઈ, તું કઈ લાવી દો, રૂપિયા લાવી દો, મકાન લાવી દો, ગાડી લાવી દો, તારા દૂધના પૈસા આપી દો. આટ જા, ધાવણના પૈસા તું દેવા તૈયાર થયો. આ બની ગયેલી ઘટનાઓ છે બાપ, અમારા કાન સાંભળેલા શબ્દો છે. ગામનું નામ તો ન દેવાય કારણ કે એ ગામના અહીંયા રહે છે.
અમારી નજર સામે છોકરાએ કીધું કે આલે આ તારા દૂધના પૈસા, અને માએ ઊભા થઈને કીધું કે જવા દે બાપ, દૂધના પૈસા એ બાટલીનું દૂધ છે, હે એની કિંમત થાય? મેં કર્યું એવું તું કરીએ કીશ? છોકરાને કીધું તો કે હા, આલે આ 5 કિલોનો પાણો આપું ને એ તારા પેટે 9 મહિના બાંધીને ફેર, એટલું કરીને તું. મેં તને 9 મહિના પેટમાં રાખીને ફેરવ્યો છે, આલે પાણો રાખ, એક દી તો બાંધી જો પેટે, ખબર પડે તને. એ માં કરે છે બાપ, 9 મહિના સુધી મારા ને તમારા ગર્ભનો ગોળો માં પેટમાં રાખીને ફરે છે. આપણે એના ઋણ આપીએ કે? હે ભાઈ, અપાય ઋણ એના? લોહીમાંથી દૂધ બનાવી અને આપણને પાય. માની માલપા એટલા હેત ભર્યા છે, માની માલપા એટલા મમતા ભરેલી છે કે માં એટલી બધી આહરાળ થઈ જાય છે કે એના લોહીમાંથી દૂધ બની